સુરતમાં એકતા યુવક મંડળ અને રાવણ તાલ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 500 થી 700 બોટલનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। આ બંને સંસ્થા દ્વારા અંગદાન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને લોકોએ ફોર્મ પણ ભર્યા છે। ત્યારે આ સંસ્થાના આજે 25 વર્ષ પૂરા થયા અને રજત જયંતિ નિમિત્તે 25મા રક્તદાન યોજી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના 100 જેટલા સ્વયંસેવકો અને બાળકો આ કેમ્પને લઈને 1 મહિનાથી દિલતોડ મહેનત કરી રહ્યા હતા। આજે રૂપમ ટોકીસની પાસે રાવણતાડ વિસ્તારની અંદર શ્રી કરુણા સાગર ભગવાનની કૃપાથી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળ દ્વારા આજે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ સંસ્થા દ્વારા દર વર્ષે મહા રક્તદાન શિબિરનું આયોજન થાય છે। આ સંસ્થા એક સેવાભાવી સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા વર્ષોથી જે મહા રક્તદાન કેમ્પ યોજાય છે તેમાં ઓછામાં ઓછા 400થી માંડીને ગયા વર્ષે મને ખબર છે ત્યાં સુધી લગભગ 450 જેટલા બ્લડ યુનિટ એકત્રિત થયા હતા। આજે આ યુવક મંડળ દ્વારા એમના જે યુવાનો છે એ યુવાનોએ નક્કી કર્યું છે કે 500 કરતાં વધારે યુનિટ ભેગા કરવાના અને એ રીતે અત્યારે આ રક્તદાન શિબિરમાં યુવાન લોકો અમારા જે કાર્યકર્તાઓ છે એ પોતાના રક્તદાન કરી રહ્યા છે। આજે આ સંસ્થા દ્વારા અંગદાનની પ્રવૃત્તિ એની જાગૃતિ માટેનો પણ એક અભિયાનનો કાર્યક્રમ છે। અંગદાન એ આપણે સૌ જાણીએ છીએ કે માનવ શરીર જે કુદરતે બનાવેલું છે એમાં કૃત્રિમ અંગ આપણે બનાવી શકતા નથી, પરંતુ જેને જરૂરિયાત છે એ લોકોને અંગનું દાન કરવાથી એ લોકો ફરીથી યથાવત પોતાની જિંદગી જીવી શકે અને એના માટે એક અભિયાનના સ્વરૂપમાં લોકો જાગૃત થાય। કોઈક આપણે ડેડ થવાની તૈયારી હોય અથવા તો બ્રેન ડેડ થયું હોય, પરંતુ એના અંગો જે છે એ કુદરતી અંગોનું દાન કરવાથી બીજાને જેને જરૂરિયાત છે એ લોકોને આપણે પુનર્જીવિત અથવા તો એના એ અંગને પુનર્જીવિત કરી શકીએ છીએ। તો આ મહા પુણ્યનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। હું સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે જે રક્તદાન પ્રવૃત્તિમાં જેમને ભાગ લીધો છે એ સૌને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ માટે છેલ્લા ઘણા દિવસોથી આ સંસ્થાના યુવાનોએ જે પ્રયત્ન કરે છે તેઓને પણ હું બિરદાવું છું અને આખા કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન સાથે બિરદાવું છું। આભાર। ભારત માતાની જય। મારું નામ દશરથ કંથારિયા છે। અમારી સંસ્થાનું નામ એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળ છે। અમે લગભગ છેલ્લા 25 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરતા આવેલ છે અને આ અમારો 25મો રક્તદાન શિબિર છે। આ સવારે 8 વાગ્યાથી રક્તદાન શિબિરની શરૂઆત થઈ છે અને સાંજે 4 વાગ્યા સુધી આ રહેશે કેમ્પ અને અમારો લગભગ 500 યુનિટ અપનો ટાર્ગેટ છે। અમે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરતા આવેલા છે। લગભગ 100 અમારા સભ્યો છે અને રાત દિવસ નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ દરેક વ્યક્તિઓએ આ કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપેલ છે। તો હું તમારા ચેનલના માધ્યમથી આજુબાજુની જે પણ મંદિરો સંસ્થાઓએ શારીરિક માનસિક આર્થિક રીતે અમને સહયોગ આપેલ છે તે બદલ એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું। આજે અમારા 25 વર્ષ એટલે કે અમે રજત જયંતિ ઉજવી રહ્યા છે એની યાદગીરીના ભાગરૂપે અને લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરવા માટે આજે અમે અંગદાનનું પણ આયોજન કર્યું છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ અંગદાનનો પણ સંકલ્પ લીધો છે। તો જેઓ વ્યક્તિઓએ આ અમને સહકાર આપેલો તે બધાનો આભાર વ્યક્ત કરું છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।